ગુજરાતી મિડ ડે 13મી ડિસેમ્બર પાનું 8મું. યજ્ઞકર્મ એ વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ છે. મુકેશ પંડ્યા એ લખેલો આર્ટિકલમાં ગીતાના 3જા અધ્યાયમાં કર્મયોગી એવા શ્રી કૃષ્ણ યજ્ઞ કાર્યને શ્રેષ્ઠ કાર્યનું બિરુદ આપે છે. ખરેખર કેટલી તીક્ષ્ણ બુદ્ધિ હશે આ વિભૂતિમાં જેમણે આ કાર્યને બિદરાવ્યું છે. યજ્ઞને શ્રેષ્ઠ કહેવા પાછળ એક નહીં અનેક કારણો છે. યજ્ઞની શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, સામાજિક કે આધ્યાત્મિક દરેક ક્ષેત્રે ફાયદા જ ફાયદા થાય છે. યજ્ઞના અગ્નિમાં સાત્વિક, પૌષ્ટિક અને ઔષધીય ગુણો ધરાવતા દ્રવ્યોને હોમીને એનું વાયુરૂપે સૂક્ષ્મીકરણ કરવામાં આવે છે. એમાં ઘી, ચોખા, જવ, તલ, સાકર, નારિયેલ, સૂકો મેવો અને ઔષધિયુક્ત વૃક્ષોના લાકડા હોમવામાં આવે છે. આવી ચીજો કે જે એમાંથી બનાવેલી વાનગીઓ આપણે ખાઈએ તો એનો લાભ ફક્ત આપણને જ મળે, પરંતુ એ જ ચીજોને જ્યારે આપણે અગ્નિમાં હોમીએ છીએ ત્યારે એમાં ઉત્પન્ન થતા પોષણયુક્ત વાયુનો લાભ આપણે તેમજ આપણી આસપાસ બેઠેલા મનુષ્યો, પશુ પંખી અને ઝાડપાન સુદ્ધાને મળે છે. એટલે જ તો પહેલાંના સમયમાં યજ્ઞ કાર્યને સમાજ કલ્યાણનું કાર્ય કહેવાતું હતું. એટલું જ નહીં પણ યજ્ઞ નિમિત્તે જે હોમ હવન થાય છે એમાં ગાયના છાણ પણ હોમાય છે. આ છાણા બાળવાથી ઉત્પન્ન થતો વાયુ વાતાવરણમાં રહેલા હાનિકારક કીટાણુઓનો સફાયો કરે છે. આમ પર્યાવરણ પણ શુદ્ધ થાય છે. જેમ આપણી પાણી કે દૂધનો ઉકાળીને જંતુરહિત બનાવીએ છીએ તેમ હવાને ઉકાળીને શુદ્ધ કરવાની ક્રિયા એટલે હવન. હવનમાં ઘણી જાતના સુગંધિત દ્રવ્યો પણ હોમવામાં આવે છે અને સુગંધ તન્મય માટે આરોમા થેરેપી ગરજ સારે છે. તન અને મન માટે એરોમા થેરેપીની ગરજ સારે છે. હવનના અંતે જે રાખ ભસ્મ બચે છે એ પણ ઘણી ઉપયોગી હોય છે. એમાં વિવિધ ખનિજોના ઓક્સાઇડ હોય છે. રાખનો ઉપયોગ ખાતર તરીકે ઉત્તમ છે. આ ઉપરાંત એ જંતુનાશક હોવાથી વાસણ ધોવામાં પણ એનો ઉપયોગ થાય છે. પહેલાંના સમયમાં સાબુ ચલણ ન હતું ત્યારે આ રાખ જ સ્નાન કરતી વખતે કે હાથ ધોતી વખતે કામ લાગતી હતી. આજે આપણે ખાવા પીવાની ક્વોલિટી વિશે જેટલા સતર્ક છીએ તેટલા જ નિરંતર શ્વાસમાં લેવાતી હવાની ક્વોલિટી વિશે ચિંતિત નથી હોતા. વાર તહેવારે જો ઘરે નાના નાના હોમ હવન પણ થતા રહે તો તનમનની અને બીમારીઓમાંથી બચી શકાય. અફસોસ ઘરની વાત તો દૂર રહી, હવે તો અવસર પ્રસંગે હવન યજ્ઞો થતા હતા એ પણ લુપ્ત થઈ જાય છે. વૈદિક વિધિમાં જેમાં અગ્નિના સાક્ષીએ લગ્ન સહિત અનેક સંસ્કાર વિધિઓ થતી હતી, હવે તે ઘટતી જાય છે. કોર્ટ મેરેજનું પ્રમાણ વધ્યું છે. કેવી સ્થિતિ આવી છે? મારા ભાઈ રિસેપ્શનમાં સેંકડો માણસો બોલાવીએ છીએ, પણ જે દેવી રૂપ શક્તિઓ આપણે હવા, પાણી, ખોરાક, ઔષધ આપ્યા છે તેમને આમંત્રણ આપવાની આ પ્રથા જૂનવાણી લાગે છે. 1000-2000 રૂપિયાની થાળીઓ ખવડાવીએ છીએ અને એમાં કેટલો બગાડ થાય છે એની ચિંતા કરવી શાનની વિરુદ્ધ લાગે છે. પણ હવનમાં વપરાતી સામગ્રી ઘણાને ચીજ વસ્તુઓનો વેડફાટ લાગે છે. 3 કેટરસની વાનગીઓ ચાખીને એક પસંદ કરીએ છીએ, પણ હવનની સામગ્રીના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં એ નથી ચકાસતા. ગીતાના 3જા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે, અન્નથી યજ્ઞ થાય છે, યજ્ઞથી વરસાદ પડે છે અને વરસાદથી પાછું અન્ન ઉત્પન્ન થાય છે. તમે જે ઇન્વેસ્ટ કરો છો એનું વળતર અનેક ગણું થઈને પાછું મળે છે. આ જ રીતે સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે છે. વાહરે માનવી, જરા વરસાદ ખેંચાય તો આપણે ઉપર આકાશ તરફ મીટ માંડીએ છીએ, પણ હે ભાઈ બહેનો, આપણે યજ્ઞ કરીને ઉપર ગુણવત્તાયુક્ત વાયુ મોકલતા નથી. એનું શું? કુદરત પાસે જે મળે છે એ સગળું લઈ લેવું છે, પણ એને રિટર્ન ગિફ્ટ આપતા નથી. એનું શું? યજ્ઞ ત્યાગનો મહિમા સમજાવે છે. આજકાલ વિદેશમાં પણ જોય ઓફ ગિવિંગ આપવાનો આનંદ પણ પુસ્તકો લખાય છે, વ્યાખ્યાઓ અપાય છે, ત્યારે આપણે ત્યાગનો મહિમા ભૂલતા જઈએ છીએ. વેદોમાં ચોખ્ખું લખ્યું છે કે તેને ત્યુક્ત ભુજિતા ત્યુક્તેન ભુજિતા, ત્યાગને ભોગવી જાણો. તમે યજ્ઞમાં જે પણ દ્રવ્યો કૃષ્ણાર્પણ કરો છો એ કોઈને કોઈ રૂપે 1000 ગણું થઈને પાછું પ્રાપ્ત થાય છે. અગ્નિમાં હોમાતા દ્રવ્યોનું બાષ્પીભવન થઈને કેવા ઉપયોગ વાયુ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરતા પુસ્તકો પણ મળી આવશે. ખેતરમાં હવન કરી લહેરાતા પાકની ગુણવત્તા વધારવાનું
પ્રયોગ જર્મનીમાં થઈ રહ્યા છે. યજ્ઞ દ્વારા શરીર મનની બીમારી દૂર કરવાના પ્રયોગો પણ દેશ વિદેશમાં થઈ રહ્યા છે. આ જ અધ્યાયમાં શ્રી કૃષ્ણ આગળ કહે છે કે આવા નિસ્વાર્થ સામાજિક કાર્યોથી આપણે કર્મોના બંધનમાં ફસાતા નથી. ઉલટાનું ભૂતકાળમાં જાણે અજાણે કેટલાક કુકર્મો કપાય છે. સમૃદ્ધિથી લઈને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. હાય રે નસીબ! આવા સુંદર કર્મયોગ સ્કૂલો કોલેજો શીખવી શકતો નથી અને કઈ ફિલ્મે કેટલો વકરો કર્યો એની ચર્ચાઓ ક્લાસરૂમમાં થયા કરે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.